જય હિન્દ જયદેવભાઈ, સૌથી મોટા સમાચાર આજના દિવસના આપણને એ મળ્યા કે ભારતીય સેનાએ પાકિસ્તાનને સબક શીખવ્યો અને કડક કાર્યવાહી કરી. દેશભરમાં આ કાર્યવાહીને આવકાર મળી રહ્યો છો. આપ એક ડિફેન્સ એક્સપર્ટ તરીકે કેવી રીતે જોઈ રહ્યા છો ભારતની આ કાર્યવાહીને? જી, જે રીતે આપણે અગાઉ પણ લગભગ મધરાત પછીની અમુક કલાકમાં આપણે જે રીતે આપણી ચેનલ ઉપર બ્રેકિંગ કર્યું અને ત્યારે પણ જે આ સમાચાર આવ્યા અને જેમ જેમ ધીમે ધીમે આ સમાચાર વધુ પુખ્તા બની રહ્યા છે, વધુ ને વધુ માહિતીસભર વાતો આવી રહી છે, ટાર્ગેટનું સિલેક્શન, ટાર્ગેટ શું કામે સિલેક્ટ કરવામાં આવ્યો એ માહિતી મળી રહી છે. એ બધું જોતા સિર્ફ એક સ્વર આપણા મનમાં આવે ધ્વનિજી, અને એ છે કે આ ઓપરેશન સિંદૂરે ખરા અર્થમાં જેટલી બહેનો, માતા, ભગીનીઓના સિંદૂર ભૂસાણા હતા કે એમને તકલીફ પહોંચી હતી, એ બધાના સિંદૂર ભૂસાવાના એ દુષ્કૃત્યનો ન્યાયિક જે બદલો છે એ લીધો છે. અને હું એમ કહીશ કે લીધો છે એટલે પૂર્ણ થયો એવું નહીં. એક પૂર્વ સૈન્ય અધિકારી તરીકે, એક ભારતવાસી તરીકે પણ હું તો એમ કહીશ કે આ ન્યાયિક બદલાની શરૂઆત થઈ છે. હજી વધારે આતંકિસ્તાનનો ખાત્મો થાય એ તરફ આપણે કાર્યરત રહીએ, પોતાની જાતને પણ સુરક્ષિત રાખીએ, એ જ પ્રથમ પ્રતિક્રિયા. જયદેવભાઈ, હમણાં જ સમાચાર મળ્યા કે ઓપરેશન સિંદૂર જેનું નેતૃત્વ કર્યું હતું NSA અજીત ડોભાલે, અને કેવી રીતે આખું ઓપરેશન પાર પાડવું તેની આગેવાની NSA લીધી હતી. તો આખું ઓપરેશન જેની તૈયારીઓ કેવી રીતે થતી હોય છે, આખું ઓપરેશન પાર પાડતી વખતે જ્યારે ઓપરેશન ચાલુ હોય છે ત્યારે શું શું થતું હોય છે, જો લોકોને, દર્શકોને આપ સમજાવી શકો? જી ચોક્કસપણે. પહેલી વાત તો જે અત્યારે ફલિત થઈ રહ્યું છે ને આપણને થોડી માહિતી મળી રહી છે એના આધારે કહીએ તો આ એક ટ્રાઈ સર્વિસીસ ઓપરેશન હતું. એટલે યસ, જેમણે નેતૃત્વ કર્યું એમને તો સો સલામ છે જ, પણ ત્રણેય સેનાની પાંખોનું નેતૃત્વ કરનાર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, એમના સંકલનમાં ત્રણેય લશ્કરી વડાઓ, એમની એક પહેલાં તો શીર્ષ લેવલની મિટિંગ થઈ હોય ને, આવી તો ઘણી બધી મિટિંગો થઈ છે જે આપણે ક્યારે જોઈ હોય, આપણે ક્યારે ના જોઈ હોય, આપણને ખબર હોય ના હોય. એમના નેતૃત્વની નીચે જે થિયેટર કોન્સેપ્ટ ઓફ કમાન્ડ, કે કઈ જગ્યાએ લડાઈ લડવી અને એ લડાઈ લડવા માટે સૈન્યના કેટલી ટુકડીઓની જરૂર પડશે એનું આકલન થયું હોય. એ પછી જે સૌથી મોટું બીજું કામ થયું હોય એ થયું હોય છે કે ટાર્ગેટ લિસ્ટ નક્કી કરવા, એ કઈ જગ્યાએ આપણે ટાર્ગેટ કરવો છે. તો બહુ સારી રીતે આપણે એવા ટાર્ગેટ સિલેક્ટ કર્યા છે જે પાકિસ્તાનના મિલિટરી ઇન્સ્ટોલેશન્સ નથી, પાકિસ્તાનના નાગરિક ઇન્સ્ટોલેશન્સ નથી, જેથી ભારત એ નેરેટિવ ક્લિયરલી આખી દુનિયાને કહી શકે કે આ લડાઈને વધારવાનો અમારો એસ્કેલેટ કરવાનો અમારો આમાં કોઈ એપ્રોચ નહોતો. અને એ વાત આપણે આપણા ઓફિશિયલ પ્રેસ રિલીઝમાં પણ કીધી છે. આ ટાર્ગેટ લિસ્ટમાં આતંકીઓના ઠિકાના, એમના ટ્રેનિંગ કેમ્પ્સ, એ બધી જગ્યાઓને પણ આપણે આવરી લીધી. પાક અધિકૃત કશ્મીર એ વિસ્તાર પણ આવરી લેવાયો અને સરહદ પારનો વિસ્તાર પણ આવરી લેવાયો. તો આ ટાર્ગેટ લિસ્ટનું ચયન થયું હોય. એ પછી એ ટાર્ગેટ સુધી પહોંચવા માટે લોન્ચ ક્યાંથી કરવું એ નક્કી થયું હશે, જેની માહિતી ઘણી બધી ગુપ્ત હોય. કદાચ આવનારા કલાકો કે સમયોમાં પ્રેસ કોન્ફરન્સમાં આપને ખ્યાલ આવે કે ક્યાંથી આ લોન્ચ થયું હતું. એ લોન્ચ ક્યાંથી કરવું, કયા હથિયારો સાથે કરવું, કયા એરક્રાફ્ટ, કઈ મિસાઇલ્સ વાપરવી, એ જે વેપનાઇઝેશન જે હોય એ અલગ કામ હોય છે. એ પછીનું કામ આની મૂવમેન્ટ, ફ્લાઇટ પાથ, અને એ છે એ કર્યા પછી ધાર્યા ટાર્ગેટમાં કેટલી વાર રહીને એને નેસ્તો નાબૂદ કરીને પાછા આવવાનો શું પ્લાન છે. એ સમયે બન્યું નહીં, હાસ્યાસ્પદ છે, પણ પાકિસ્તાનનું કોઈ રિટેલિએશન, કોઈ અડચણરૂપ આપણને બન્યું એવું બન્યું નહીં. પણ જો એ થયું હોય તો આપણો પ્લાન બી શું હશે એ પ્લાન કરવામાં આવે. અને પાછા આવીને જે દરેક સૈન્ય ઓપરેશનમાં થતું હોય છે જેને કહેવાય ડીબ્રીફિંગ, કે એ ઓપરેશન કેવું રહ્યું, શીખવાની બાબતો કેવી, લક્ષ્યાંકો કેટલા હતા, કેટલા પાર પામી શક્યા, એ ડીબ્રીફિંગ થાય ત્યારે એ પર્ટિક્યુલર ટુકડીનું કામ પૂરું થાય. પણ જેમ આપણે વાત કરી એમ NSAG આ કામને અંજામ આપી રહ્યા હતા, તો એમના મનમાં તો હજી આગળ કેટલી બધી રણનીતિ છે આપણને ખ્યાલ નથી. એ રણનીતિ, એનું સંકલન, અને આ કર્યા પછી પાકિસ્તાન કંઈ રિટાલિએટ કરશે તો આપણો ડિફેન્સ પ્લાન શું છે એનું પણ ખૂબ ઇનડેપ્થ ડિસ્કશન થયું હશે. અને એ પ્લાન જેને જેટલો ખબર હોવો જોઈએ એ તેટલો ચોક્કસ ખબર હશે.
જયદેવભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો ઓપરેશન સિંદૂરને લઈને એક બાદ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારતીય સેનાની કાર્યવાહીનો પાકિસ્તાને પણ સ્વીકાર કર્યો હોવાની વિગત પ્રાપ્ત થઈ છે. પાકિસ્તાની સેનાનું કહેવું છે કે ભારતીય સેનાએ 6 જગ્યા ઉપર હુમલો કર્યો. 6 જગ્યાના નામ અને ત્યાં કેટલી સ્ટ્રાઇક કરી છે એ પણ પાકિસ્તાની સેનાએ કહ્યું છે. અહમદપુરમાં 5 અને કોટલીમાં 4 સ્ટ્રાઇક કરવામાં આવી છે તેવું પાકિસ્તાની સેના તરફથી કહેવામાં આવ્યું છે. શક્કરગઢમાં ભારતીય સેનાએ 2 હુમલા કર્યા હોવાનું પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું છે. પાકિસ્તાન આ દાવો કરી રહ્યું છે. મુરિદકેમાં 4 સ્થળો ઉપર ભારતીય સેનાએ સ્ટ્રાઇક કરી હોવાનો દાવો પાકિસ્તાન સેના તરફથી કરવામાં આવ્યો છે. તો સિયાલકોટમાં પણ 2 સ્થળો ઉપર ભારતીય સેનાએ હુમલો કર્યાનો દાવો પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યો છે. પાકિસ્તાન તરફથી 6 સ્થળોએ ઓપરેશન સિંદૂર અંતર્ગત સ્ટ્રાઇક કરવામાં આવી હોય તેવો દાવો કરવામાં આવ્યો છે. જોકે ભારતીય સેનાની કાર્યવાહીનો પાકિસ્તાને સ્વીકાર કર્યો છે. એ સૌથી મોટો પુરાવો છે કે ભારતે પાકિસ્તાનને ડરાવી દીધું છે. આતંકીઓ સામેની કાર્યવાહી બાદ ભારતીય સેના પણ એલર્ટ થઈ ગઈ છે. એલઓસી પાસેના જે ગામડાઓ છે ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત 10 વાગ્યા સુધીમાં તમામ જાણકારીઓ સ્પષ્ટ થઈ જશે, જ્યારે સેના તરફથી સત્તાવાર રીતે જાણકારી આપવામાં આવશે. આતંકીઓ સામેની કાર્યવાહી બાદ ભારતીય સેના એલર્ટ ઉપર આવી ગઈ છે. બોર્ડર પર એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દેવામાં આવી છે. જેટલા પણ બોર્ડર એરિયા છે તે તમામ જગ્યાએ એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. જે અત્યારના સૌથી મોટા સમાચાર છે, કેમ કે પાકિસ્તાન આ હુમલાનો જવાબ આપે છે કે નહીં તેની કોઈ જ ગેરંટી નથી. એટલે જ આતંકીઓ સામેની કાર્યવાહી બાદ ભારતીય સેના એલર્ટ છે. જોકે બોર્ડર પર એર ડિફેન્સ સિસ્ટમને એક્ટિવ કરી દેવામાં આવી છે. જ્યારે આ સ્ટ્રાઇકની તૈયારી ભારતીય સેના તરફથી કરવામાં આવી રહી હતી ત્યારે જ એ તૈયારી પણ કરી દેવામાં આવી હતી કે ભારતીય સેના આ સ્ટ્રાઇક પછી સતત એલર્ટ મોડ ઉપર આવી જાય. અને એટલે જ આતંકીઓ સામેની કાર્યવાહી બાદ ભારતીય સેનાએ સુરક્ષા તમામ વિસ્તારોમાં, ખાસ કરીને જે બોર્ડર વિસ્તારના સંવેદનશીલ એરિયા છે ત્યાં સુરક્ષા વધારી દીધી છે. બોર્ડર પર એર ડિફેન્સ સિસ્ટમ પણ એક્ટિવ કરી દેવામાં આવી છે. અને એક મહત્વની જાણકારી, પીએમ મોદીની આખા ઓપરેશન ઉપર નજર હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ક્ષણે ક્ષણની જાણકારી મેળવી રહ્યા હતા. જ્યારે ઓપરેશન ચાલુ હતું ત્યારે પણ એનએસએ અજીત ડોભાલ પ્રધાનમંત્રીને દરેક પ્રકારની વિગતો આપી રહ્યા હતા. વરિષ્ઠ અધિકારીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાણકારી મેળવી રહ્યા હતા. નરેન્દ્ર મોદી જેમણે આખી રાત ઉજાગરો કરીને આ ઓપરેશન પાર પડ્યું ત્યાં સુધી દરેક જાણકારી મેળવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતા. આ ઓપરેશનને લઈને ક્યાં પહોંચ્યું, ઓપરેશનને લઈને અત્યારની શું અપડેટ છે, તમામ વિગતો તેમણે મેળવી. 11 વાગે સીસીએસની બેઠક મળવાની છે, જેની ઉપર સૌ કોઈની નજર છે. એ પહેલા 10 વાગ્યા સુધીમાં ઓપરેશનને લઈને સેના તરફથી પણ સત્તાવાર જાણકારી આપવામાં આવી શકે છે. પણ ઓપરેશન સિંદૂર